વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 સમાજ વિભાગ સી ચેપ્ટર 20. પહેલો પ્રશ્ન, સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો. તેનો જવાબ છે સુનામી જાપાની શબ્દ ન બોલાતો શબ્દ છે. સુ એટલે બંદર અને નામી એટલે મોજા. સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં 7ની તીવ્રતાથી વધારે તીવ્રતાવાળો ભૂપ આવવાથી અથવા સમુદ્રી જ્વાળામુખી ફાટવાથી કે સમુદ્રીય ભૂસ્ખલનથી સમુદ્ર કે મહાસાગરની સપાટી પર ખૂબ વિશાળ કદના, શક્તિશાળી અને અસાધારણ લંબાઈના વિનાશક મોજા ઉત્પન્ન થાય છે, તેને સુનામી કહેવામાં આવે છે. ઘણું કરીને સુનામીની ઉત્પત્તિ સમુદ્રના પેટાળમાં થતા ભૂકંપ દ્વારા થાય છે. તેથી સુનામીને ભૂકંપીય સાગર મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ સમુદ્રમાં ભૂકંપ થાય ત્યારે ભૂકંપ કેન્દ્રની નજીક સુનામીની અસર ઓછી જણાય છે, પરંતુ આ મોજા કિનારા પાસે પહોંચતા ખૂબ ભયાનક બની જાય છે. કિનારા સુધી પહોંચતા સુનામી મોજા ક્યારેક 30 મીટર જેટલા ઊંચા બની જાય છે. સુનામી મોજા સમુદ્ર કિનારા તરફ એક પછી એક હારબંધ આવતા હોય છે. સમુદ્રના છિદ્રાળા ક્ષેત્રમાંથી પસાર થતાં તે વિનાશક બને છે. તેની ઝડપ કિનારા પાસે ઓછી થઈ જાય છે. જ્યારે ઊંચાઈ વધી જાય છે ત્યારે કિનારાના પ્રદેશમાં સુનામી મોજા પાણીની એક ઊંચી દિવાલ બનીને આગળ વધે છે અને ભારે વિનાશ સર્જે છે. 26 ડિસેમ્બર 2000ના રોજ ભારતે અને 11 માર્ચ 2011ના રોજ જાપાને સુનામીની ભયંકર હોનારતને અનુભવ કર્યો છે. બીજો સવાલ, પૂર સમયે શું કરવું જોઈએ? તેનો જવાબ છે પૂર સમયે બચવા માટેના પ્રયત્નો નીચે મુજબ છે. પોતાની કિંમતી અને અંગત વસ્તુઓ લઈને કોઈ સલામત સ્થળે આશ્રય લેવો. બીજું, સ્વચ્છ પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, ભેજ ન લાગે એ માટે પ્લાસ્ટિકની ડબ્બીમાં દિવાસળીની પેટી વગેરે વસ્તુઓ રાખવી. બાળકોને ભૂખ્યા ન રાખવા. પૂર ઓસરી ગયા પછી પાણી ઉકાળીને પીવું. રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવા. સાપ કે અન્ય જીવજંતુઓથી સાવધાન રહેવું. તે કોરી અને સૂકી જગ્યામાં આવી શકે છે, તેમને હટાવવા. વાંસની લાકડી સાથે રાખવી. ત્યારબાદ ત્રીજો સવાલ, વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાય લખો. તેનો જવાબ છે વિષાણુજન્ય રોગોથી બચવા નીચેના ઉપાયો કરવા જોઈએ. ચેપ ન લાગે તે માટે રોગપ્રતિકારક રસી મુકાવવી. વર્તમાનપત્રો, સામયિકો, ચોપાનિયા, ભીંતપત્રો વગેરે માધ્યમો દ્વારા રોગોના લક્ષણો, કારણો, બચાવ માટેના ઉપચારો, પરિણામો વગેરેથી લોકોને માહિતગાર કરવા. નાની મોટી હોસ્પિટલમાં ચેપી રોગની સારવાર માટે અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવી. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ વિષાણુજન્ય રોગો અટકાવવા માટે આપેલી સૂચનાઓનું પાલન કરવું. ચોથો પ્રશ્ન, ગેસ ગળતર સમયે શું ન કરવું જોઈએ? ગેસ ગળતર સમયે બચાવ કામગીરી ચાલતી હોય ત્યારે બીજા લોકોએ ત્યાં એકઠા થવું નહીં. સત્તાવાળાઓ તરફથી ગેસ ગળતરનો વિસ્તાર સંપૂર્ણપણે સલામત જાહેર ન થાય ત્યાં સુધી તેમાં કોઈ પ્રવેશ કરવો નહીં. બચાવ કામગીરીની સંપૂર્ણ જાણકારી અને તે માટેના આવશ્યક સરંજામ વગેરે બચાવની કામગીરીમાં જોડાવું. પાંચમો પ્રશ્ન, આતંકવાદ એટલે શું? આતંકવાદ ફેલાવવા આતંકવાદીઓ શું કરે છે? તેનો જવાબ છે જે લોકો પોતાના રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી કે અરાજકતા ફેલાવે છે, તેઓ આતંકવાદીઓ કહેવાય છે. તેમણે ઊભું કરેલું વાતાવરણ આતંકવાદ કહેવાય છે.
આતંકવાદ ફેલાવવા આતંકવાદીઓ નીચેની પ્રવૃત્તિઓ કરે છે: આત્મઘાતી હુમલા કરવા, માનવ બોમ્બનો હુમલો કરવો, બોમ્બ ફેંકવા, રોકેટ છોડવા અને સુરંગો બિછાવવી, હિટ લિસ્ટ બનાવવું, ઘાતક શાસ્ત્રો સાંતળવા અને તેમનો ઉપયોગ કરવો, વિમાનો હાઇજેક કરવા, વ્યક્તિઓનું અપહરણ કરવું તેમજ અપહરણ વ્યક્તિઓને અમાનુષી રીતે મારી નાખવા, માફિયા ટોળીઓ રચી માદક દ્રવ્યોની હેરાફેરી કરવી અને નાણાં પડાવવા, ધાર્મિક સ્થળો પર હુમલા કરવા, બસ કે રેલગાડીમાં બોમ્બ મૂકવા વગેરે. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા તમારે આના પછી કયા ટોપિક પર વિડીયો જોવે છે તેની કોમેન્ટ કરી અમને જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.